હેલો મિત્રો, સ્વાગત છે તમારું ડે 14માં। આજે આપણે મહત્વના 79થી 122 અનુચ્છેદ વિશે વાત કરશું, જે મોસ્ટ આઈએમપી છે। અનુચ્છેદ 79 સંસદની રચના। ભારતની સંસદ 3 ભાગોથી બનેલી છે: રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા। યાદ રાખો, રાષ્ટ્રપતિ કોઈ પણ ગૃહના સભ્ય નથી, છતાં તેઓ સંસદનો અભિન્ન અંગ છે। આ ક્વેશ્ચન પૂછાઈ શકે। અનુચ્છેદ 80 રાજ્યસભાની રચના। તો કે મહત્તમ સભ્યો 250, વર્તમાન સભ્યો 245। આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે। 233 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાયેલા 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત, એટલે કે સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવામાં વિશેષ યોગદાન માટે। કાર્યકાળ 6 વર્ષનો હોય। યાદ રાખજો, દર 2 વર્ષે 1/3 સભ્ય નિવૃત્ત થાય છે। રાજ્યસભા ક્યારેય ભંગ થતી નથી। પરમનન્ટ હાઉસ। આ પણ ક્વેશ્ચન આવી શકે છે। અનુચ્છેદ 81 લોકસભાની રચના। મહત્તમ સભ્યો 552, બંધારણીય જોગવાઈ। વર્તમાન સભ્યો 543 ચૂંટાયેલા। કાર્યકાળ 5 વર્ષ। રાષ્ટ્રીય કટોકટીમાં કાર્યકાળ 1 વર્ષ વધારી શકાય। અનુચ્છેદ 83 બંને ગૃહનો કાર્યકાળ। રાજ્યસભા કાયમી ગૃહ છે, લોકસભા 5 વર્ષ। અનુચ્છેદ 84 સભ્ય બનવાની લાયકાત। તો કે લોકસભા ભારતીય નાગરિક, ઓછામાં ઓછી 25 વર્ષ ઉંમર। રાજ્યસભા ભારતીય નાગરિક, ઓછામાં ઓછી 30 વર્ષ ઉંમર। અનુચ્છેદ 85 સંસદનું સત્ર। રાષ્ટ્રપતિ સંસદનું સત્ર બોલાવે છે, સત્ર ભાષણ કરે છે। લોકસભા ભંગ કરી શકે છે। 2 સત્ર વચ્ચે 6 મહિનાથી વધુ અંતર ન હોઈ શકે। અનુચ્છેદ 93 લોકસભાના અધ્યક્ષ સ્પીકર। લોકસભામાં પોતાના સભ્યોમાંથી ચૂંટે છે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ। અધ્યક્ષની મુખ્ય સત્તાઓ ગૃહની કાર્યવાહી ચલાવે છે, શિસ્ત જાળવે છે, ધન વિલા છે કે નહીં તેનો અંતિમ નિર્ણય કરે। અનુચ્છેદ 89 રાજ્યસભાના સભાપતિ। ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના પદને સભાપતિ છે। રાજ્યસભા પોતાના ઉપસભાપતિની ચૂંટણી કરે છે। તો અનુચ્છેદ 79થી 89માં બહુ મહત્ત્વના ક્વેશ્ચન છે કે લોકસભાના મહત્તમ સભ્યો, રાજ્યસભાના મહત્તમ સભ્યો, બંને ગૃહનો કાર્યકાળ શું, ઉપરાષ્ટ્રપતિ માટેની ઉપરાષ્ટ્રપતિની શું વિશેષતા છે કે શું તેના માટેનો ક્વેશ્ચન આવી શકે છે કે અધ્યક્ષની મુખ્ય સત્તાઓમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે। હવે આપણે આગળના અનુચ્છેદ વિશે વાત કરશું। અનુચ્છેદ 100 ગણપૂર્તિ, એટલે કે ગૃહની કાર્યવાહી માટે ઓછામાં ઓછા કુલ સભ્યોના 1/10 સભ્યો હાજર હોવા જરૂરી છે। ક્વેશ્ચન પૂછાઈ શકે છે। અનુચ્છેદ 105 સંસદના વિશેષ અધિકારો। તો કે ગૃહમાં મુક્તપણે બોલવાનો અધિકાર। ગૃહમાં બોલેલી વાતો માટે કોર્ટમાં કાર્યવાહી નથી। સંસદીય વિશેષ અધિકારોનું રક્ષણ। અનુચ્છેદ 107થી 111માં સામાન્ય બિલ વિશે વાત કરે છે કે બિલ પાસ કરવાની પ્રક્રિયા શું। તો કે કોઈ પણ ગૃહમાં રજૂ થાય તો કે બંને ગૃહમાંથી પસાર થાય, રાષ્ટ્રપતિની મંજૂરી મળે અને પછી કાયદો બને। અનુચ્છેદ 109થી 110 તો કે ધન બિલ, મની બિલ, એ માત્ર લોકસભામાં રજૂ થઈ શકે છે, માત્ર મંત્રી જ રજૂ કરી શકે છે। રજૂ કરતા પહેલાં રાષ્ટ્રપતિની ભલામણ જરૂરી છે। સ્પીકર નક્કી કરે કે બિલ ધન બિલ છે કે નહીં। રાજ્યસભા માત્ર ભલામણ કરી શકે। 14 દિવસમાં પરત મોકલવું પડે। અનુચ્છેદ 108 સંયુક્ત બેઠક। તો કે જે સામાન્ય બિલ પર બંને ગૃહોમાં મતભેદ થાય તો રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકે। અધ્યક્ષના લોકસભા સ્પીકર કરે। ધન બિલ અને બંધારણ સુધારા બિલ માટે સંયુક્ત બેઠક થતી નથી। અનુચ્છેદ 18 સંસદના નિયમો। અનુચ્છેદ 118 સંસદના નિયમો। તો કે દરેક ગૃહ પોતાની કાર્યવાહી માટે નિયમો બનાવી શકે છે। અનુચ્છેદ 121થી 122 તો કે ન્યાયાધીશોના વર્તન અંગે સામાન્ય ચર્ચા નહીં થાય, મહાભિયોગ સિવાય। સંસદની કાર્યવાહીમાં કોર્ટ હસ્તક્ષેપ કરતી નથી। હવે આપણે તેના મહત્વના MCQ જોઈએ। તો કે ભારતની સંસદની રચના ક્યાંથી બનેલી છે? તો કે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા। રાજ્યસભાનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ। લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય। સંસદનું સત્ર કોણ બોલાવે? રાષ્ટ્રપતિ। રાજ્યસભાના પદેના સભાપતિ કોણ? ઉપરાષ્ટ્રપતિ। રાજ્યસભાના મહત્તમ કેટલી સંખ્યા હોય? 250। દર કેટલા વર્ષે રાજ્યસભાના 1/3 સભ્ય નિવૃત્ત થાય છે? તો 2 વર્ષે। અનુચ્છેદ 84 મુજબ લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોય છે? તો કે 25 વર્ષ। ગણપૂર્તિ માટે કેટલા સભ્યો હાજર હોવા જરૂરી છે? તો કે 1/10। ધન બિલ માત્ર કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? તો કે લોકસભા। રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત સભ્યો કેટલા હોય છે? 12।
લોકસભામાં મહત્તમ કેટલી સંખ્યા હોઈ શકે? 552. અનુચ્છેદ 84 મુજબ રાજ્યસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? 30 વર્ષ. લોકસભાના અધ્યક્ષ કોણ પસંદ કરે છે? લોકસભાના પોતાના સભ્યોમાંથી. જો સામાન્ય બિલ પર બંને ગૃહોમાં મતભેદ થાય તો સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો લોકસભાના અધ્યક્ષ. આ પ્રશ્નો જીપીએસસી, તલાટી, જુનિયર ક્લાર્ક એવી બધી સરકારી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. તો મિત્રો ધ્યાનથી આ પ્રશ્નો જોવા, ટોપિક ધ્યાનથી વાંચો, સમજો. તો હવે આપણે મળશું ડે 15માં. જ્ઞાન એ શક્તિ છે, તૈયારી એ સફળતાની કુંજી છે. એટલે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે વધુ જાણકારી લેશું. થેન્ક યુ.